હેલો ફ્રેન્ડ્સ, વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોડ યુટ્યુબ ચેનલ. મિત્રો, અત્યારે આપણે સોલ્વ કરવાનો છે સ્ટાન્ડર્ડ 11 ધોરણ 11 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ત્રણે માટે, એટલે કે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેનું આજનું 21/12/2023ના રોજ લેવાયેલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો ચાલો સ્ટાર્ટ કરીએ. 25 માર્ક્સ. ફર્સ્ટ છે સેક્શન એ, વિભાગ એની અંદર રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે ખરા ખોટા ટેક્સ્ટબુકના પાઠના આધારે જે હોય છે તે. વધારે વિડીયો લાંબો ન થાય એ માટે ડાયરેક્ટ મેં ટ્રુ એન્ડ ફોલ્સ લખી જ આપ્યા છે. ફર્સ્ટની અંદર આવશે ફોલ્સ, સેકન્ડમાં પણ ફોલ્સ, થર્ડની અંદર છે એમાં પણ ફોલ્સ. ત્યારબાદ ફોર્થ જુઓ તો ટ્રુ સાચું, ફિફ્થમાં ટ્રુ, નંબર 6 એમાં પણ ટ્રુ, નંબર 7 ટ્રુ, નંબર 8 ફોલ્સ, નંબર 9 ફોલ્સ, નંબર 10 ટ્રુ, નંબર 11 ફોલ્સ. નેક્સ્ટ પેજ ઉપર લઈ જાઓ. નંબર 12 ફોલ્સ, નંબર 13 ફોલ્સ ખોટું, નંબર 14 ટ્રુ સાચું એન્ડ નંબર 15 ટ્રુ. આ છે કમ્પ્લીટ ટ્રુ એન્ડ ફોલ્સ. ક્વેશ્ચન તમે રીડ કરીને આન્સર મેં તમને આપેલા છે. નેક્સ્ટ આપ્યું છે મિત્રો, ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, એટલે કે સમાનાર્થી શબ્દ જે આપણા હોય છે તે 2 માર્ક્સ, 2 માર્ક્સના. જોઈએ વન બાય વન સોલ્યુશન. ફર્સ્ટ છે નિયરેસ્ટ મિનિંગમાં એક્સપ્લોરર. એક્સપ્લોરર એનો મતલબ થાય ડિસ્કવર, શોધ કરનાર, બરાબર, શોધક. એક્સપ્લોરર મીન્સ સર્વાઈવ મીન્સ એક્ઝિસ્ટ, અસ્તિત્વ ધરાવવું તેવું. અબંડન એનો મતલબ થાય ત્યાગ કરવું, તો લીવ. ત્યારબાદ છે ફિયર્સ. ફિયર્સ એટલે ટેરિફાઈંગ, ભયભીત કરે તેવું. આગળ ચાલો નંબર 5 પર ગ્લિમ્પસ એટલે ઝાંખી થાય, ઝાંખી મીન્સ ગ્લેન્સ. ત્યારબાદ નેક્સ્ટ સ્વિફ્ટ એટલે ઝડપી, તો ક્વિક. ક્વિક એટલે પણ ઝડપી. ત્યારબાદ છે રેબેલ એટલે બળવો કરવો મીન્સ ઓપોઝ, વિરોધ કરવો. ત્યારબાદ છે એફર્ટ. એફર્ટ એટલે પ્રયત્ન, તો એટેમ્પ્ટ. એટેમ્પ્ટ એટલે પણ પ્રયત્ન થાય. સ્ટેક. હવે મિત્રો સ્ટેક એટલે જો શેર માર્કેટની ભાષામાં જોવા જાઓ તો સ્ટેક એટલે સિક્યુરિટી થાય. અને બીજો મિનિંગ સ્ટેક એટલે હોડ અથવા શરત મારવી એમ પણ થાય, પણ અહીંયા સ્પેલિંગ BET બેટ આવે, બરાબર. એટલે સ્કૂલની અંદર તમને તમારા શિક્ષક જે રીતે ઓપ્શન આપે એમાંથી તમારે ચોઈસ કરવાની રહે. સ્ટેક એટલે શેર માર્કેટની અંદર સિક્યુરિટી થાય, અને સ્ટેક એટલે હોડ લગાવી મીન્સ બેટ, શરત એવું પણ થાય, પણ BET બેટ નહીં. આ BET બેટનો મિનિંગ થાય બેટ, બોલ બેટનું જે બેટ હોય તે, અથવા ચામાચીડિયું પણ થાય, પણ આ બેટ એટલે હોડ લગાવી અથવા શરત. નેક્સ્ટ લાસ્ટ કોલેપ્સ. કોલેપ્સ એટલે ફોલ ડાઉન, ઢળી પડવું. નેક્સ્ટ આગળ જઈએ. ચાલો નેક્સ્ટ ત્યારબાદ છે મિત્રો, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટમાં આપણે લેંગ્વેજ ફંક્શન આપેલા છે. એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ સેન્ટેન્સ. સેન્ટેન્સ છે એની સામે તમારે લખવાનું છે. લેંગ્વેજ ફંક્શનમાં શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, કમ્પેરિંગ એટલે ડિગ્રી, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી. શોઈંગ પ્રેફરન્સ વુડ રેધર ધેન આવશે. શોઈંગ કન્ડિશન ઇફ આવશે. શોઈંગ પર્પઝ હેતુ દર્શાવશે. ગિવિંગ એડવાઇસ સલાહ આવશે, શુડ, ઓટ ટુ, હેડ બેટર. એન્ડ ગિવિંગ રીઝન. જોઈએ વન બાય વન સોલ્યુશન. ફર્સ્ટ છે ફિઝિકલ ડિઝીઝ અકર. અકર એટલે બનવું. મેઇનલી ઓઈંગ ટુ. ઓઈંગ ટુનો મતલબ થાય ને કારણે. ઓઈંગ ટુ એટલે ને કારણે, તો ત્યાં આવશે લેંગ્વેજ ફંક્શન આપણું શોઈંગ રીઝન, ગિવિંગ રીઝન, બરાબર. આવશે ફર્સ્ટ ગિવિંગ રીઝનવાળું. ચાલો ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. સેકન્ડ ઇફ. હવે અહીંયા આપણે આપી જ દીધું છે ઇફ, તો ઇફ અને અનલેસ બંને કન્ડિશન દર્શાવે, શરત. તો આપણી પાસે છે શોઈંગ કન્ડિશન, બરાબર. અહીંયા લખી આપું છું. ચાલો આ પહેલામાં આવશે ગિવિંગ રીઝન, બીજામાં આવશે શોઈંગ કન્ડિશન. કન્ડિશન એટલે શરત દર્શાવે, ઇફ આપેલું હોય ત્યારે. ઇફ યુ લુક એટ ધ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, વી ઓબ્ઝર્વ ધેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. નેક્સ્ટ નંબર 3, વી ટેક ક્વિક પિલ ફોર ઇલનેસ, એટલે બીમાર આપણે જ્યારે પડે ત્યારે ઝડપથી આપણે પિલ, ગોળી લઈ લઈએ, દવા લઈ લઈએ. બટ પરંતુ, બટ એટલે પરંતુ, તો કોન્ટ્રાસ્ટ દર્શાવે. વી ફર્ગેટ ધેટ ઇટ માઇટ બી સિમ્ટમ. ચાલો તો બટ એટલે કોન્ટ્રાસ્ટ, તો કોન્ટ્રાસ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ આવશે આપણો
થર્ડ આન્સર બટ આપેલું છે એ માટે. આગળ જોઈએ. ચાલો નેક્સ્ટ અહીંયા તમને દેખાતું હશે. નંબર 4, આયુર્વેદ કનેક્ટ અસ, એટલે કે આયુર્વેદ આપણને જોડે છે વિથ ધ સોર્સ ઓફ હેપીનેસ. સાની સાથે? સોર્સ ઓફ હેપીનેસ, એટલે હેપીનેસ ખુશીના સ્ત્રોતથી આપણને આયુર્વેદ જોડે છે. તો એ શું થયું? પર્પઝ. પર્પઝ દર્શાવે તો અહીંયા શોઈંગ પર્પઝ આવશે આપણો ફોર્થ આન્સર. નંબર 5, ઇફ મેડિસિન, ફરી પાછું અહીંયા ઇફ આવી ગયું મિત્રો. ઇફ આપે એનો મતલબ થાય કન્ડિશન, શરત દર્શાવશે. તો કન્ડિશનવાળું આપણી પાસે અહીંયા વાક્ય હતું શોઈંગ કન્ડિશન. સેકન્ડમાં પણ અને ફિફ્થ, પાંચમાની અંદર પણ, બંનેમાં એ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. નંબર 6, યોગા ઇઝ બેટર ધેન. હવે આ ડિગ્રી છે કમ્પેરેટિવ. ડિગ્રી હોય એટલે કમ્પેરિંગ. આ કમ્પેરિંગ એ 6 નંબર આવશે. પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ, 3 ડિગ્રીમાં. નંબર 7, યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ. આ સુપરલેટિવ ડિગ્રી છે. આ કમ્પેરેટિવ ડિગ્રી, આ સુપરલેટિવ ડિગ્રી. તો 7 પણ આ જ આવશે કમ્પેરિંગ. 6 અને 7 બંનેનો સેમ આન્સર. નંબર 8, ઇટ ઇઝ સાયન્સ એઝ એન્સન્ટ એઝની વચ્ચે વિશેષણ છે, એટલે આ પણ કમ્પેરિઝન દર્શાવે, પણ એને કહેવાય પોઝિટિવ ડિગ્રી. બરાબર, એટલે આ પણ કમ્પેરિંગ છે. એટલે 6, 7 અને 8 ત્રણના આન્સર આવે કમ્પેરિંગ. નંબર 8, ઇફ આવી ગયું ફરી પાછું. તો જ્યારે ઇફ આવે મિત્રો, એટલે હવે તમને ખ્યાલ આવી ગયો. ઇફ હોય તો તેને કહેવાય કન્ડિશન. બરાબર, એક શોઈંગ કન્ડિશન દર્શાવશે. નંબર 10, એમાં ડુ યોગા રાધર ધેન ડુઈંગ અધર એક્સરસાઇઝ. બીજી એક્સરસાઇઝ કરો એના કરતાં તો યોગા કરવા વધારે સારા. તો અહીંયા જે આવ્યું છે મિત્રો રાધર ધેન, તેને કહેવાય, આપણી પાસે આપેલું છે પ્રેફરન્સ. બરાબર, શોઈંગ પ્રેફરન્સ. અહીંયા તમને શો કરી દઉં. આ શોઈંગ પ્રેફરન્સ આ આવશે આપણું 10મું. બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો. લેંગ્વેજ ફંક્શન, માત્ર તમારે એના કીવર્ડ્સ યાદ રાખવાના છે. ઓઈંગ ટુ હોય, બરાબર, ઇફ હોય કન્ડિશન દર્શાવે, એઝ ઇફ હોય એ અલગ અલગ જે પણ હોય તે, બટ હોય તો બેટર ધેન, આ વન ઓફ છે, એઝેસ છે, 3 ડિગ્રી દર્શાવે. આ બધા જ લેંગ્વેજ ફંક્શન કમ્પ્લીટલી બોર્ડ ઉપર મેં તમને સમજાવીને મૂકેલા છે પ્લેલિસ્ટમાં. અને જો તમને વધારે કંઈ કન્ફ્યુઝન લાગતું હોય અથવા સમજવામાં તકલીફ લાગતી હોય તો પ્લેલિસ્ટમાં આપેલા દરેક લેંગ્વેજ ફંક્શન ધ્યાનથી સમજો. ટોટલી તમને કમ્પ્લીટ પરફેક્ટ સમજ પડી જશે. આગળ વધીએ મિત્રો નેક્સ્ટ પેજ ઉપર. નેક્સ્ટ છે મિત્રો સેક્શન બી, વિભાગ બી, જેની અંદર આપેલા છે આપણે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, વાય ડુ ફિઝિકલ ડિઝીઝ અકર? શા માટે શારીરિક રોગ થાય છે? અકર એટલે બનવું. તો જો અકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિઝીઝ અકર મેઇનલી પ્રૂવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર લાઇક, એટલે બાહ્ય પરિબળ, લાઇક રોંગ ડાયટ, આપણે વ્યવસ્થિત ન સારો ખોરાક ખાતા હોઈએ, ઓર એક્સપોઝર ટુ પેથેજોન. એટલે અહીંયાથી લઈને આ આખું ટોટલી ફર્સ્ટ સેન્ટન્સ છે મિત્રો, એ આપણો ફર્સ્ટ આન્સર. બરાબર, આ આપણો બને છે ફર્સ્ટ આન્સર. ત્યારબાદ નેક્સ્ટ સેકન્ડ જોઈએ. વિચ આર ધ ફેક્ટર ધેટ અફેક્ટ મેન્ટલ ડિઝીઝ? માનસિક રોગ ઉપર કઈ વસ્તુ, કયું પરિબળ અસર કરે છે? તો જો મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ધ ઇન્ટરનલ ફેક્ટર લાઇક ધ રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ એન્ડ ઇન્ક્રીઝ ધ નેગેટિવ ઇમોશન્સ. એટલે અહીંયાથી શરૂ થાય આપણો આખો બીજો આન્સર. આ છે આપણો આન્સર નંબર 2. એન્ડ લાસ્ટ વન નંબર 3, હાઉ કેન વી ઇન્ક્રીઝ અવર મેન્ટલ હેલ્થ? આપણે આપણી મેન્ટલ હેલ્થ, માનસિક તંદુરસ્તીનું કેવી રીતે ઇન્ક્રીઝ કરી શકીએ, સુધારો કરી શકીએ, વધારી શકીએ સારી રીતે મેન્ટલ હેલ્થને? વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. એટલે કે આપણે પોઝિટિવ થિંકિંગની હેબિટ પાડવી જોઈએ. તો આન્સર આવી રીતે બને, વી કેન, પહેલાં કરતાં વી, પછી કેન પાછળ લખવાનું, વી કેન ઇન્ક્રીઝ અવર મેન્ટલ હેલ્થ, પછી બાય ડેવલપને લાગી જાય આઈએનજી, બાય ડેવલપિંગ. બરાબર, બાય ડેવલપિંગ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. બસ આટલું જ. આવી રીતે, અથવા ન કંઈ ખ્યાલ આવે ફેરફાર કરવાનો તો સીધું આ વાક્ય લખી નાખવાનું. નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફમાં છે મિત્રો,
ક્વેશ્ચન નંબર 1, વેર ઇઝ ધ મંકી ફ્રોમ, એટલે કે મંકી ક્યાંનો હતો? તો સિમ્પલ વસ્તુ છે, ફર્સ્ટ લાઇન જુઓ, કેપુચિન મંકી ઇટ્સ ફ્રોમ સાઉથ આફ્રિકા, આપી જ દીધું છે ફ્રોમ સાઉથ આફ્રિકા. તો આન્સર આવી રીતે બનશે, ધ મંકી સૌપ્રથમ કરતા પછી ઇઝ પાછળ મૂકવાનું, ધ મંકી ઇઝ ફ્રોમ સાઉથ આફ્રિકા, ફૂલ સ્ટોપ, આન્સર ફિનિશ. સેકન્ડ, હાઉ ડીડ પિયા ગેટ કેપુચિન મંકી, એટલે કે પિયાને કેપુચિન મંકી કેવી રીતે પ્રાપ્ત થયો? તો આગળ જો, માય અંકલ, કોના અંકલ? પિયાના. પિયા સેઝ માય અંકલ બોટ હર ઇન ચીલ, હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ એન્ડ સો હી ગોટ હર. તો આન્સર આવી રીતે લખવાનો તમારે, પિયાસ અંકલ, બરાબર. અહીંયા આપી દઉં, આ પિયા જે છે એને એપોસ્ટ્રોફી એસ લગાડી દેવાનું. પિયાસ, માય નીકળી જશે, પિયાસ અંકલ એટલે પિયાના અંકલ એ કોણ હતા? તો કે એનિમલ સ્પેશિયાલિસ્ટ હતા. હી નીકળી જાય, ત્યાં મૂકી દેવાનું હુ, કે જે રિલેટિવ પ્રોનાઉન. પિયાસ અંકલ હુ ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ, કે જે એનિમલ સ્પેશિયાલિસ્ટ હતા, એને શું કર્યું? પછી આગળ, બોટ એટલે લાવ્યા, શું લાવ્યા? હર નહીં, બોટની જગ્યા, બોટ પછી હરની જગ્યા પર કેપુચિન મંકી, બરાબર. બોટ કેપુચિન મંકી ઇન ચીલે. બસ આટલું જ, અહીંયા સુધીનું, ફૂલ સ્ટોપ. થર્ડ વન, ત્રીજો આન્સર, વોટ શો ધેટ, કઈ વસ્તુ બતાવે છે કે સ્ટુડન્ટ્સ આર ઈગર, વિદ્યાર્થીઓ આતુર છે, ટુ નો એટલે જાણવા, અબાઉટ ધ મંકી, મંકી વિશે જાણવા માટે વિદ્યાર્થીઓ આતુર છે. એ પેરેગ્રાફમાંથી કઈ વસ્તુ બતાવે છે? તો આપણે એમ કહી શકીએ, જો આગળ વાંચો એટલે ખ્યાલ આવશે. સ્ટુડન્ટ સેઝ, વાવ ધેટ્સ ઓસમ, હાઉ ઓલ્ડ ઇઝ સી, હાઉ લોંગ હેવ યુ હેડ હર, વોટ ડઝ સી ઈટ, વોટ ડઝ સી વેર, વેર ડઝ સી સ્લીપ. આટલા બધા એને અસંખ્ય પ્રશ્નો પૂછી નાખ્યા. તો કહી શકીએ સ્ટુડન્ટ્સ ન્યુમરસ ક્વેશ્ચન. આન્સર આવી રીતે તમે લખી શકશો. એ લખું છું, STUDENTS, સ્ટુડન્ટ્સ, NUMEROUS, સ્ટુડન્ટ્સ ન્યુમરસ ક્વેશ્ચન અબાઉટ ધ મંકી, કોના વિશે હતા? મંકી વિશે. તો આપણે લખી શકીએ, અબાઉટ ધ મંકી, બરાબર. સ્ટુડન્ટ્સ ન્યુમરસ ક્વેશ્ચન અબાઉટ ધ મંકી, પછી અહીંયાથી શો એસ નીકળી જાય, શો ધેટ ધ સ્ટુડન્ટ્સ આર ઈગર ટુ નો અબાઉટ ધ મંકી, ફૂલ સ્ટોપ. આવી રીતે એનો આન્સર આવે. થર્ડ વન, આગળનો પેરેગ્રાફ જોઈએ જરા. એમાં છે, વિચ આર ધ લેવલ્સ ઓફ આયુર્વેદ હિલિંગ, કયા કયા લેવલ છે આયુર્વેદિકની અંદર હિલિંગ માટેના? તો આ ફર્સ્ટ લાઇન, આયુર્વેદ રેકોગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ ઓફ હિલિંગ, ડિઝીઝ ટ્રીટમેન્ટ, ડિઝીઝ પ્રિવેન્શન, લાઈફ એન્હેન્સમેન્ટ એન્ડ અવેરનેસ ડેવલપમેન્ટ. આ છે આપણો ફર્સ્ટ આન્સર. ખૂબ સરળ છે. નેક્સ્ટ, વેન ડીડ ધ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન, એટલે કે મેડિકલ ટ્રીટમેન્ટ ક્યારે શરૂ થાય છે? તો જો, ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ, જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે. તો વેન ડીડ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન, અહીંયાથી લખવાનું, ધ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન છે એનું થઈ જશે બિગેન, BEGAN. કેમ? સવાલમાં આગળથી ડીડ નીકળી જાય. તો મેડિકલ ટ્રીટમેન્ટ બિગેન વેન વી ફોલ ઇલ, જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે. આગળ જોઈએ, થર્ડ, વોટ ઇઝ ધ એમ ઓફ મેડિકલ ટ્રીટમેન્ટ, એટલે કે મેડિકલ ટ્રીટમેન્ટનો એમ શું છે? તો જો આગળ, ઇટ ઇઝ ધ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ, રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર. ઇટ એમ્સ, તેનો એમ શું છે? એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન, જે વસ્તુ ઓલરેડી બ્રોકન થઈ ગયેલી, તૂટેલી છે, એને સાજું કરી દેવું. તો લખવાનું, ધ એમ ઓફ મેડિકલ ટ્રીટમેન્ટ ઇઝ, પાછળ જાય, બરાબર. ધ એમ ઓફ મેડિકલ ટ્રીટમેન્ટ ઇઝ, પછી લખવાનું, આ એમ છે, એટની જગ્યા પર લખવાનું ટુ, અને ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, એને કહેવાય ઇન્ફિનિટિવ, ટુ ફિક્સ, ING નીકળી જાય, ટુ ફિક્સ, પછી અહીંયાથી સમથિંગ ઓલરેડી બ્રોકન, ફૂલ સ્ટોપ. આવી રીતે આવશે તેનો આન્સર. નેક્સ્ટ વન એક જોઈ લઈએ પેરેગ્રાફ. ચાલો, ત્યારબાદ છે, હુ ઇઝ ડિટેક્ટિવ, હુ ઇઝ ધ ડિટેક્ટિવ, ડિટેક્ટિવ કોણ હતા? તો વેલેન્ટીન, અ ફેમસ પેરિયસન ડિટેક્ટિવ. કોણ હતા? વેલેન્ટીન. એટલે હુની જગ્યા પર
માત્ર વેલેન્ટિન મૂકવાનું છે, પછી બેઠો ક્વેશ્ચન, વેલેન્ટિન ઇઝ ધ ડિટેક્ટિવ, ફૂલ સ્ટોપ. ઓકે, આગળ વધીએ. વાય ડીડ વેલેન્ટિન કમ ટુ લંડન? વેલેન્ટિન શા માટે લંડન આવ્યા હતા ભાઈ? તો પેલા ક્વેશ્ચનમાંથી વેલેન્ટિન આ કરતા ડીડ નીકળી જાય એટલે કમનું ભૂતકાળ થઈ જશે કેમ, CAME, કેમ, CAME. વેલેન્ટિન કેમ ટુ લંડન આપેલું છે અહીંયા, જો લંડન, પછી બેઠું ઓન ધ ટ્રેલ ઓફ એન ઇક્વલી નોટરિયસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બ્યુઆ. બસ આટલું મૂકવાનું છે ખાલી. નેક્સ્ટ આગળ, વિચ એબિલિટી ડઝ વેલેન્ટિન હેવ? વેલેન્ટિનમાં કઈ એબિલિટીઝ હતી? તો જો હી હેઝ ધ એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી ટુ પ્લેસ ધ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ હી ઇઝ સર્ચિંગ ફોર. એટલે અહીંયાથી લઈને છેલ્લે સુધી આ બનશે તમારો થર્ડ આન્સર. બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો, પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર ફાઇન્ડ આઉટ કરવા. આઈ હોપ, આશા રાખું કે તમને ક્લિયર ખ્યાલ આવતો હશે. હવે વધારે પેરેગ્રાફ આપણે નથી જોઈતા, આગળ ગ્રામર તરફ વધીએ છીએ. ચાલો, આ તમને પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન શો કરી દઉં છું કે જેથી તમને ખ્યાલ આવે, જાતે સોલ્વ કરી શકો. બરાબર, આ નેક્સ્ટ પેરેગ્રાફ અને આ તેમના ક્વેશ્ચન છે. ત્યારબાદ આ છે આપણી પાસે ડી, એમાં પેરેગ્રાફ અને તેના ક્વેશ્ચન છે. આ રીતનું આપણું આખું પ્રશ્ન બેંક છે. બરાબર, નેક્સ્ટ પેજ ઉપર લઈ જાઓ. નેક્સ્ટ પેજનું પેરેગ્રાફ એન્ડ ક્વેશ્ચન. ત્યારબાદ સેક્શન સી, એ પણ એ છે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર, એટલે તમે જાતે સેલ્ફ સોલ્વ કરી શકો છો. હું તમને સીધા ગ્રામર તરફ લઈ જાઉં છું. ચાલો, આ છે પેરેગ્રાફ અને તેના ક્વેશ્ચન. આ છેલ્લો લાસ્ટ ઈ પેરેગ્રાફ અને તેમના ક્વેશ્ચન. અને ત્યારબાદ છે મિત્રો સેક્શન ડી. સેક્શન ડીની અંદર રાઇટ ધ પેરેગ્રાફ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન, એટલે કે સાચા ઓપ્શન જે આપેલા હોય, બે ઓપ્શનમાંથી જે સાચો આન્સર હોય તે આપણે સોલ્વ કરવાનું છે. 2 માર્ક્સમાં પૂછાય છે. આમ તો જનરલી આપણે સેક્શન ડીમાં એક્ટિવ પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, લેંગ્વેજ ફંક્શન એવું પૂછાય છે, પણ અત્યારે આ આપેલું છે. અને આ બધી જ વસ્તુ એક્ટિવ પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, લેંગ્વેજ ફંક્શન કમ્પ્લીટ મેં બોર્ડ ઉપર સમજાવીને પ્લેલિસ્ટમાં આપણી ચેનલ ઉપર મૂકેલું છે. એટલે જો તમને વધારે પ્રોબ્લેમ થતો હોય સમજવામાં, તો જરૂરથી આપણી ચેનલ ઉપર વિઝિટ કરીને પરફેક્ટ સમજવાની કોશિશ કરજો. ચાલો જોઈએ. ફર્સ્ટ પેરેગ્રાફ છે, ઇન ગુજરાત ધ બ્લેક બક્સ આર. હવે જુઓ, બ્લેક બક્સ આર, ગુજરાતની અંદર બ્લેક બક્સ સીન એટલે જોવા મળે છે. બરાબર, સીંગ નહીં, આ પેસિવ વોઇસ છે, કર્મ પ્લસ ટુ બિંદુ પ્લસ ભૂતકૃદન. બરાબર, એટલે સીન આવશે રાઇટ આન્સર. ઇન સૌરાષ્ટ્ર ધ ફેમસ બ્લેક બક નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ, એનો મતલબ આવેલું છે. લોકેટેડ એટલે આવેલું છે, ક્યાં? એટ વેળાવદરની અંદર. નેક્સ્ટ આગળ બીજો પેરેગ્રાફ જોઈએ. લોવર યોર ની, ની એટલે ઘૂંટણ થાય. બરાબર, રાઇટ આન્સર આવશે ની. ચેસ્ટ, ફોરહેડ છાતી અને કપાળ. વિથ યોર પામ, ફર્મલી એટલે મક્કમતાપૂર્વક, એડવર્બ છે, ક્રિયા વિશેષણ, ફર્મલી. ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ. થર્ડ વન, ત્રીજાનો આન્સર જોઈએ. ચિલ્ડ્રન, ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ. આજે આપણે બોલવાનું છે, તો શાના વિશે બોલવાનું છે? ટુડે આજે આપણે વાત કરવાના છીએ, શાના વિશે વાત કરવાના છે? અબાઉટ ડોમેસ્ટિક, ડોમેસ્ટિક એટલે પાલતું, એનિમલ એટલે પ્રાણી. એન્ડ જસ્ટ ટુ મેક ઇટ, આ ઇટ છે. બરાબર, ઇટ, ઇટ પછી શું? તો કે જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, આપણે તેને, આપણી વાતને રસપ્રદ બનાવીશું. લેટ્સ સ્ટાર્ટ બાય each one of you telling us about the pet you may have at home. નેક્સ્ટ બીજા પેજ ઉપર જઈએ. ચાલો, ફોર્થમાં, ધ કામ વોઇસ એન્ડ એટીટ્યુડ એડેડ અ સ્ટ્રેન્જર કે સ્ટ્રેન્જ વાયોલન્સ, વાયોલન્સ એટલે હિંસા, તો અ સ્ટ્રેન્જ વાયોલન્સ. બરાબર, ટુ ડેટ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ બટ ધ લિટલ પ્રીસ ઓનલી ટર્ન હિઝ હેડ સ્લાઇટલી, એડવર્બ છે, સ્લાઇટલી, ધીમેકથી. નંબર 5,
પાંચમાની અંદર ઇન્ડિયા ગોટ ફ્રીડમ નોટ બાય આર્મ્સ, હથિયારો દ્વારા નહીં, બટ બાય નોન વાયોલન્સ એટલે અહિંસા દ્વારા. થાઉઝન્ડ ઓફ પીપલ હુ આ રિલેટિવ પ્રોનાઉન છે, આગળ માનવ પાછળ ક્રિયાપદ આપ્યું હોય ટૂંક પાર્ટ તો મુકાય હુ, હુમ, હુઝ, વિચ કેવી રીતે વપરાય એ રિલેટિવ પ્રોનાઉન પણ મેં આગળ શીખવેલું છે. નેક્સ્ટ નંબર 6 ઉપર જઈએ. બ્લેકબક ઇઝ ધ ફાસ્ટેસ્ટ, આર્ટિકલ ધ છે એટલે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ વપરાય ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટેલોપ્સ. ઇટ ઇઝ મેઇનલી ફાઉન્ડ, ઇઝ પછી અહીંયા આવશે ફાઉન્ડ એટલે જોવા મળે છે ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. બરાબર, તો આ છે આપણો ગ્રામરનો સેક્શન. ત્યારબાદ મિત્રો સેક્શન ઈ છે છેલ્લો લાસ્ટ 5 માર્ક્સનું પૂછાય છે. સેક્શન ઈ શું છે એમાં? તો કે સ્ટડી ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન એન્ડ રાઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. ડ્રાફ્ટ અ બ્રીફ રિપોર્ટ ઓન હાઉ ધ ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ. તમારી સ્કૂલમાં ઇન્ડિપેન્ડન્સ ડે પ્રજાસત્તાક દિન કેવી રીતે ઉજવવામાં આવ્યો 15મી ઓગસ્ટ તેના વિશે રિપોર્ટ લખવાનો છે. આ કમ્પ્લીટ આખો રિપોર્ટ પ્લેલિસ્ટમાં આપણી ચેનલ પર પ્લેલિસ્ટ તમે જોશો અને એમાં રિપોર્ટનો પ્લેલિસ્ટ જોશો, તેમાં આ રિપોર્ટ મેં આપેલો છે. છતાં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું અને છેલ્લે એન્ડ સ્ક્રીનમાં પણ આપી દઉં છું. આ કમ્પ્લીટ રિપોર્ટ મેં બોર્ડ ઉપર સમજાવીને તમને યાદ રહે એવી રીતે તૈયાર કરાવ્યો છે 5 માર્ક્સનો. સેકન્ડ છે યુ હેવ વિઝિટેડ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડ્રાફ્ટ અ બ્રીફ રિપોર્ટ. તમે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ કરી તેના વિશે રિપોર્ટ લખો. થર્ડ છે રાઇટ અ રિપોર્ટ ઇન 100 વર્ડ્સ ઓન ધ સ્પોર્ટ ડે સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ. તમારી સ્કૂલમાં સ્પોર્ટ ડેનું જે સેલિબ્રેશન થયું તેના ઉપર રિપોર્ટ લખો. એની વન કોઈ પણ એક લખવાનો છે. અને નંબર 4 યોર સ્કૂલ સેલિબ્રેટેડ યોગ ડે, ડ્રાફ્ટ અ બ્રીફ રિપોર્ટ. પહેલો ઇન્ડિપેન્ડન્સ ડેનો અને આ છેલ્લો ચોથો યોગા ડેનો સેલિબ્રેશન ઇન યોર સ્કૂલ. આ પણ મેં કમ્પ્લીટ બોર્ડ ઉપર સમજાવેલો છે. એટલે નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઉં છું આ બંને રિપોર્ટની અને છેલ્લે એન્ડ સ્ક્રીનમાં પણ મૂકી દઉં છું કે જેથી આ બંને રિપોર્ટ તમે વ્યવસ્થિત તૈયાર કરી શકો. માત્ર ધોરણ 11 જ નહીં 12મા માટે પણ ખૂબ ઉપયોગી છે આ બંને રિપોર્ટ. આશા રાખું તમને આખા પ્રશ્ન બેંકના સોલ્યુશનમાં ક્લિયર ખ્યાલ આવ્યો હશે. જો તમને ખરેખર મેથડ મારી સમજાતી હોય, ગમતી હોય તો વિડીયોને લાઇક કરી દો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો જેથી એમને પણ વધારે શીખવા મળે. અને આવા જ નવા વિડીયો મળતા રહે એના માટે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો. बेस्ट विशेस, बेस्ट ऑफ लक. मिलते एक छोटे से ब्रेक के बाद.